ચલો ભાઈ, જય મહાદેવ, જય ખોડિયારમાં, રાધે રાધે, ગુડ મોર્નિંગ. આપણે ગુડ મોર્નિંગ આવી ગઈ છે. ચલો ભાઈ, વંશભાઈનો નાસ્તો રેડી કર્યો છે મમ્મીએ. મેં થેપલા આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ જવા માટે. તો ચાલો આપણે થોડીક તૈયારી કરી. ચલો આપણો કોફીનો ગ્લાસ મૂકી આવ્યો. યાર કીટુભાઈ તો રખડવા હોય ગયા છે વહેલા ઉઠીને. મિત્ર આવે ક્યાંય ગયો રખડવા હોય ગયો. મહાદેવનું ચકાચક સાફ થઈ ગયું હોય. બરાબર, હવે આપણે પહેરશું મોજા. મોજા બે जुमरा के तो हमने के राजेंद्र भाई ठंडी मन के ठंडी नहीं लगती कि हाँ मैं कि तो राजेंद्र भाई ने तो ठंडी नहीं लगती पर एक छोकरो जो गाड़ी ढीलो हुए ये वो गाड़ी ढीलो हुए तो आटली ठंडी में मारो में सो गाड़ी ढीलो हुए बोलो ले શું કેવું મરદ મારા તારમાં મોજ આવી ગઈ મસ્તીનો. કસુંબીનો રંગ યાદ આવી ગયો ભાઈ. અત્યારમાં કસુંબીનો રંગ લાગ્યો. કસુંબીનો રંગ ભાઈ ભાઈ. જય હો મહાદેવ. ચાલો હવે અહીં તો વયો ગયો. એ ઓલું ઓલું આવે છે ને બીજી શેરીનું એની ભાગે. હેલો ગાઈસ, 6 વાગી ગયા. 8:05 મિનિટની વાત છે. કાંદે મહાદેવ જસ બેટા મહાદેવ કેમ એવું તો થઈ જાય છોકરાઓને, એવું જ બને. જો મહાદેવ આવી ગયા છે કસરત કરીને. કેમ મહાદેવ કસરત કરી આવ્યા? વર્કઆઉટ પૂરું છે? ડન. કેવું રહ્યું આજનો દિવસ? વહેલા ઉઠી જાવ સારો દિવસ. મજા જ આવે નહીં? આનંદ જ આવે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાવ ને થોડાક ટાઈમ તકલીફ પડે તમને, પછી તો ના ન ગમે. એવું થઈ ગયું છે ને તે નથી બપોરે નીંદર આવતી ઠામકી અને રાતે તમે કલાક તો હોઈ જાઓ ને. હું તો કલાકે મને નીંદર ના આવે. જો સવારમાં વહેલા 4 વાગે ઉઠ્યા હોય બરાબર અને બપોરે નીંદર ન આવે. લે આજ નહોતી ઉઠી તો પણ ન જ ઉઠી શકું ને. આજ 4:30 તો થઈ ગયા હતા હો. અને 4:30 એટલે અમને મોડું લાગે હો, કેમ કે હું રાતે 3 વાગે 3:30 ઉઠી જાઉં એટલે 1 કલાક મોડી ઉઠી હું. સારું ચાલો ભાઈ ગયા મહાદેવે અને નાસ્તો બતાવી દીધો હતો રાજેન્દ્ર હવારમાં. સારું ચાલો હાલો પછી મેળા. મહાદેવ માળા કરે કાનજી કરો માળા વંશભાઈ. ચાલો નાસ્તો કરવા બતાવી દઉં શું નાસ્તો કરે છે બેન. બતાવું તમને ક્યાં બેન શું નાસ્તો કરો? વાહ રે વાહ, દેખાડો થેપલું કાગળ જેવું પાતળું. જો આપણે એવું કંઈ ખાવાનું નથી. આપણે તો આપણો શેક બનાવીને પીધો કે શેક છે. અડધું કેળું થોડુંક દૂધ ને આપણને લાગે તમને એવું કે એવું ભાવે નહીં રોજે રોજ. ઓટ્સ નાખ્યા છે થોડાક, કાંઈ ન ભાવે રોજે રોજ. થેપલા લસણીઓ ચટણી ચાટ કેવી મજા આવે. એવું કંઈ નથી ખાવાનું મારે. શેક પી લેવાનું છે બરાબર ને. બી પોઝિટિવ. બહુ ખામે થેપલા ખાય કેવું થાય મને ઓલો કેટલું થાય. જે ડાયટિંગ કરતા હોય ને ખબર હોય કે કેવું થાય એમ થેપલા સામે ખાતા હોય. મોઢામાં પાણી આવે થેપલા જોઈને કે જેમ કે મેં જ બનાવ્યા છે મેથીવાળા. એ તે પાછા સાદા નહીં.
બેન આમું ખાય બેઠે બેઠે હું જોઉં છું. સારું ચાલો એ ભલે ખાય, આપણે આપણો શેક એન્જોય કરી લઈએ. આપણે એમ જ માનવાનું કે હું થેપલા ચા ખાઉં એમ. બાબુ કે થેપલું હું ખાય તો શેક પીવે એવું લાગે ને. કાંઈ નહીં, શરીર ઉતરી જશે પછી ખાવાનું. તમે ગમે કરો ને એના પહેલા તમારું નોઝ ટેસ્ટ કરે, એટલે તમારે સ્મેલ પહેલા નોઝમાં જ જાય અને પછી તમારે મોઢામાં ખાઓ. એટલે તારે પહેલા સ્મેલ કરવાનું ને તમે શેક પી લેવાનું. એ બીબી હું એ વાત હોય એમાં બહુ બેન. સારું ચાલો પછી મેળા. તો વાગી ગયા છે બપોરના 12:30 અને કાનાજીના દર્શન કરાવતા હું ભૂલી ગઈ. તો સારું ચાલો હું તમને કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. તો મમ્મીએ માખણ બનાવી નાખ્યું છે લડ્ડુ માટે. ગરમ અને પોતું ફેરવી નાખું. મમ્મી શું કરે આપણે જોઈએ. મમ્મી શું કરે છે? મમ્મી શું કરતી છે? શું બનાવતી? જો આલુ રીંગણાનું શાક કર્યું, ગાજર મચાન સંભારો કર્યો, રોટલા અને માખણ તાવા મૂકી દીધું. રોટલો, હા, કીટું અને ગાજર મરચાંનો સંભારો. શાક એ જ વેઠું. વાલો રીંગણાનું અને જે મને એને નથી ભાવતું, મારું એટલું કાંઈ ફેવરેટ નથી વાલો રીંગણાનું શાક. શું કરશું? પણ ભાખરી કરતો હોય ભાખરી એ કોની આવે ચૂરમું. ખાવી? તું બતા ક્યાં ચલ રહા? ग्लो चल रहा है, इसका ग्लो चल रहा है, हमारा ग्लो नहीं चल रहा है. તમે ખાવ બેન ક્યાં મારા ખબર ને માથું દુખે, આઈ ડોન્ટ નો કેમ. હા કાં હા તો કર નાખે. તો ભાજી કરી દીધી હોત તો હું રોટલી માંડ કરી નાખત. લોટવાળી ભાજી કરી દીધી હોત ને ખાઈ લઈશ. ભાઈ જેમ કરવું હોય એમ. મને કન્ફ્યુઝ ન કરો. તો લડુન જમવામાં છે રોટલો, માખણ, છાશ, સંભારો. તુલસી પાન મૂકી દીધું છે, ટોકરી વગાડી, પડદો દઈ ના દો. જઈશું આપણે જમવા. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 7:30 અને બેન શું કરો છો બેન? ફોન છું. ફોન જોવે છે. શું કરવી છે? આજ કાનાજી દર્શન કરાવ્યા હતા? યાદ નથી. આજ ખબર જ નથી, બોલીને કે મને યાદ નથી. સારું ચાલો રાતે કરે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. હાથમાં હતું એટલે ભૂલી ગયા લાગે છે અને પપ્પા એના બહાર ગયા છે લાઈટ. અને આજ શી ખબર કોકોને ભેંસ બિચાકડી નીધી ને લઈને જતા હતા તે માંદી થઈ ગઈ ગ્રામ જાણે બિચારી આઈને બેઠી છે. હવે એને પપ્પાને મેં કીધું કેમ આ બેઠી અહીંયા તમને બતાવું છું. જો આ ધમધમે હા જો અમારે બજાર હતો. હા બેઠી બિચાકડી જો એને પપ્પા રહ્યા ને ઘાસ લઈ આવ્યા જઈને એને હાટું ભૂખી હશે. જો બેઠી ને હવે એને પપ્પાને મેં કીધું ઘાસ લઈ આવો અને ખાય. અને એનો માલિક તો મૂકીને વયો ગયો છે ક્યાંક. હવે મને કે હું ખડ લઈને આવું એમ કરીને ગયો. ધ્યાન રાખજો. મેં ધ્યાનમાં તો અહીંયા બેઠી છે, ક્યાં કોઈ લઈ જવાનું તે. તો હવે બિચાકડી બેઠી છે અને એના પપ્પા હાલવા ગયા લાગે છે. જો દુકાનો હે બધી ચાલો.
પપ્પા અલગ ગયા ને ભેંસ ને બિચારી લઈ જાય તો સારી વાત છે આખી રાત આવીને બે રીત શું કરવું સારું ચાલો પછી મળ્યા આ બચારી કેટલી ભૂખી છે એમ જો કેટલું ખાઈ ગઈ રાતે આમને હોક નથી રાત છે રાત રાતે જો જમ્પિંગ જેટ મારે આખો દી કસરત જ કરવાની બીજું કંઈ કામ જ અંધારું ફેનું બેઠી લાઈટો બધી કરી બંધ એટલે જમ્પિંગ જેટ મારે છો મારે હે ને હા બેન વાસણ ગોઠવી અને જો કરે છે લેસન હા જો વંશ ચાલો બટેકા પૌવા તૈયાર છે માનવતા ફ્રેન્ડ હાલ આપણે ખાઈ લી માં દીકરા જો અમે બટેકા પૌવા ખાઈ જેઠાલાલ જોતા જોતા અંદર બટેકા પૌવા તૈયાર છે અને આવા બટેકા પૌવા કોને ભાવે કમેન્ટ કરીને કહેજો પીડા હો તાર ખાવ એટલે ખાલી મારે થોડાક જ ખાવાના મને પીળા બટેકા પૌવા ભાવે અને તને કેવા ભાવે પીળા ભાવે કે લાલ એક ન ભાવે અને બટેકા પૌવા કુદરતી ન ભાવતા ચમચી દીધી તો હાથે શું કામ ખાસ હે જો ખાઈ બટેકા પૌવા અને ટેસ્ટ કરીને કહું ખાંડ ઓછી નાખી છે બે દાણા જ નાખે કેમ કે મારે ખાંડ ખાવાનું નથી એટલે તમારે બધાને ખાવા હોય વ્યુઅર્સને તો ચાલો લ્યો ખવડાવી દો બધા હેલો ગાઈસ તો વાગી ગયા છે 8 અને મમ્મી ઉઠકે છે વાસણ પપ્પા જોવે મોબાઈલ શર્ટલેસ ઓલવેઝ જેવા જેવા હોય ને એમાં બેબી મમ્મી શું કરે આપણે જોઈએ વાસણ શું કરે વાસણ ધોવે છે વાસણ ઉડકે છે અને મેં બસ મમ્મી ઉડકે છે વાસણ ને હું અહીંયા બેઠી બેઠી ઓલું કરું આટલા વાસણ હોય એમ નથી થતી મમ્મી ધોવરાવું વાસણમાં ઉતરતા જ નથી ગમતા જ નથી ઉતરવા સમજાઈ ગયું બીજું કામ દઈ દે મને એ હું કરી નાખીશ બાકી તો ગોઠવાય મને નથી ગમતા તોય ગોઠવી દઉં ખાવા સિવાય શું ગમે કે મને કચા પોતા ગમે મને પછી રાંધવું ગમે કસા તું કેવા મને ખબર સારા જવાબ જય ક્યાં કામ મને ગમે એટલી કરે એ તો તું કદકા કાઢીશ બાકી મારા જેવું નથી ઓલા સામે વાળા આંટી મારા મુજે દાંત કાઢે એમ જોવે કે આ ફોનમાં શું ચાલુ રહીને વાત કરે તું પણ આ મન મારે જે જમવાનું તો બાકી જ છે તો વિચાર કરો તો હું મારું જમવાનું ક્યારે જમું બધું કામ પતી જાય એડિટિંગ પતી જાય કચરા પોતું પતી જાય ને પછી હું જમું સારું ક્યાં સારું અને જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે B.R.Travel તો એને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો એટલે સામેવાળા આંટી એવી કોન્સ્ટન્ટલી મારી સામે જોઈને દાંત કાઢે છે ને અને કોઈક બીજા હારે વાત કરે મમ્મીએ જોયું ઉપર વયા ગયા ક્યાં ગયા આપણે જમ્મુ વૈષ્ણોદેવી કટરા અને અહીંયાથી પછી અમે અમૃતસર ગયા તો તમે આખું બ્લોગ અમારો જોજો B.R.Travelerમાં એક દિવસમાં 3 રાજ્ય શું કાપકૂપ કરી એ નકરો ટનલ તમને દેખાડું અડધી કલાકનું હું તમને ટનલ જ દેખાડું તો તમે બોર થઈ જાઓ એટલે સારું બાય